હેલો નમસ્કાર મિત્રો, હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઓડિટર અને સબ ઓડિટર એમ 2 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। તેની અંદર તમે ઘરે બેઠા ઓનલાઈન કઈ રીતના ફોર્મ ભરી શકશો, તેમાં તમારે લાયકાતની શું જરૂર પડશે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં મેળવીશું। બરાબર છે, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને અપ્લાય કરવા માટેની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો વિડીયોને લાઇક કરી અને તમે ત્યાંથી ફોર્મ ભરી શકો છો। બરાબર છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા, કારણ કે ગુજરાતમાં આવતી તમામ અપડેટ માટે, નોકરી અને યોજનાની અપડેટ માટે આપણું ચેનલ રેગ્યુલર અપડેટ કરે છે, તો તમને રેગ્યુલર જાણ મળતી રહે તે માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું। જેવી રીતના મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે GSSB એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઓડિટર અને સબ ઓડિટરની 266 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। બરાબર, તો એની અંતિમ તારીખ શું રહેશે તેની વાત કરી લઈએ। જો તમે આની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે 1/3/2024 પહેલાં આની અંદર ફોર્મ ભરી દેવું, ત્યારબાદ તેની ડેડલાઇન પૂરી થઈ જાય છે, ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો નહીં। આવી જ ડિટેલમાં માહિતી આપણે આગળ મેળવીશું કે સબ ઓડિટર અને તે ઓડિટરનો જે પગાર ધોરણ છે તે કેટલાથી શરૂઆત થાય છે, તો કે 26,000થી લઈ અને 49,600 સુધી આ પગાર ધોરણ 49,600 સુધી તેનો પગાર ધોરણ રહેશે। હવે પોસ્ટની એજ્યુકેશનની લાયકાતની વાત કરી લઈએ તો તમે જો ગ્રેજ્યુએટ પાસ હશો તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। બરાબર છે, ઓડિટર અને સબ ઓડિટરની અંદર તમે જો ગ્રેજ્યુએટ પાસ હશો તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। હવે આની અંદર જો તમે ફોર્મ ભરો છો તો તમારી એક્ઝામ ફી ભરવાની રહેશે। બરાબર છે, 2 તબક્કાની અંદર એક્ઝામ ફી ભરવાની રહેશે। તેમાં પ્રિલિમરી એક્ઝામ આવશે અને મેઇન એક્ઝામ આવશે। તો પ્રિલિમરી એક્ઝામ માટે જો તમે જનરલ કેટેગરીની અંદર છો તો તમારે 500 રૂપિયા જેટલી ફી ભરવાની છે, અને બાકીની કેટેગરીની અંદર હોય જેમ કે SC, ST, OBC અને EWS કેટેગરીની અંદર તો ₹400 જેટલી અરજી ફી તમારે ભરવાની રહેશે। તેવી જ રીતના મેઇન એક્ઝામની વાત કરી લઈએ તો જો તમે મેઇન એક્ઝામની અંદર ફોર્મ ભરો છો તો તમે જનરલ કેટેગરીની અંદર આવો છો તો તમારે ₹600, અને જો તમે SC, ST, OBC અને EWS કેટેગરીની અંદર આવો છો તો ₹500 જેટલી અરજી ફી ભરવાની રહેશે। 2 તબક્કાની અંદર તમારે એક્ઝામ હશે અને 2 તબક્કાની અંદર તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે। હવે જે આ રિક્વાયરમેન્ટ છે તેમાં વયમર્યાદાની એટલે કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તેની વાત કરીએ તો જેવી રીતના તમે જોઈ શકો છો મિત્રો કે 20 વર્ષથી લઈને 35 વર્ષની અંદર જો તમારી વયમર્યાદા હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। અને વધુ માહિતી માટે તમારે સત્તાવાર જાહેરાત ચેક કરવાની છે, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ઓપન કરીને તમે ફોર્મ અને સત્તાવાર જાહેરાત બંને વાંચી શકશો। કોઈ પણ પોસ્ટ માટે તમે ફોર્મ ભરો છો મિત્રો તો સત્તાવાર જાહેરાત ખાસ વાંચવાનું રાખો, કારણ કે કોઈ પણ તમને સમજાવી રહ્યું છે તેના દ્વારા કોઈ પણ ભૂલ થઈ હોય તો બરાબર છે, સત્તાવાર જાહેરાતની અંદર જે ડિપાર્ટમેન્ટ છે જે ભરતી બહાર પાડે છે, બરાબર, જે સંસ્થા છે, જેવી રીતના અમે આની અંદર ગૌણ સેવા પસંદગી મંડળ છે ભરતી જાહેર કરે છે તો એક પ્રેસ નોટ જાહેર કરે છે અથવા તો સત્તાવાર જાહેરાત બહાર પાડે છે, તેમાં સંપૂર્ણ ડિટેલ સાચે લખેલી હોય છે। તો તેવી જ રીતના તમારે ખાસ ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાનું છે। તે કઈ જગ્યાએ આપેલું છે તો કે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જાશો એટલે પહેલું ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાની લિંક આવશે, તેના ઉપર ક્લિક કરીને તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકશો। બરાબર છે, ત્યારબાદ સંપૂર્ણ માહિતી તેમાં મેળવી અને તમે જો તેમાં દર્શાવેલા માપદંડો છે, જે વયમર્યાદા છે, એજ્યુકેશન છે, બરાબર છે, અને બાકીની તમામ માહિતીમાં જો તમે યોગ્ય પાસ કરેલું હોય અને તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તેની લિંક અહીંયા આપેલી છે, ત્યાંથી તમે ક્લિક કરી અને ડાયરેક્ટ ઓજસની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશો। ફોર્મ ભરવા માટેમાં સારે વન ટાઈમ રજિસ્ટ્રેશન તમારું કરેલું હશે ઓજસની અંદર તો માત્ર 5 થી 10 મિનિટની અંદર તમારું ફોર્મ ભરાઈ જશે। અને જો વન ટાઈમ રજિસ્ટ્રેશન તમે નહીં કર્યું હોય તો તમારી સંપૂર્ણ ડિટેલ સાથે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરી લેવું। અને જો તમને ના આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો, આપણા દ્વારા તમને વિડીયો બનાવીને કહેવામાં આવશે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે। બરાબર છે, અને આવી જ અપડેટ માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેવી, ત્યાં રેગ્યુલર અપડેટ આપણા દ્વારા આપવામાં આવે છે, અને વોટ્સઅપ ચેનલ પણ છે જેની લિંક પણ અહીંયા આપેલી છે। કોઈ પણ વસ્તુ ના સમજાય તો કોમેન્ટ દ્વારા જણાવજો, આપણા દ્વારા થતી મદદ કરવામાં આવશે। બરાબર છે, આવી જ ભરતીની રેગ્યુલર અપડેટ માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી લેજો। મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।